નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈસીએસઈનું સાહિત્ય ગુર્જરીનું કાવ્ય નંબર 3 ગ્રામ્ય માતા આ કાવ્યનો અભ્યાસ કરવાના છે. આ કાવ્યના કવિ છે કલાપી. કલાપીનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો કવિ કલાપીનો જન્મ 1874માં થયો હતો અને તેમનું મૃત્યુ 1900માં થયું હતું. કવિ સુરસિંહજી તખ્તસિંહ ગોહિલ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારો એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતોવખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમને પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. એટલે અહીંયા આગળ કાવ્યનો પ્રકાર છે ખંડકાવ્ય. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા, સંકુચિત થતા, ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ અને હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છંદોના જે રાગ આપેલા છે એ રાગ પ્રમાણે હું તમને આ કાવ્ય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી કોમેન્ટ જરૂર કરજો. પહેલો રાગ છે સાંદુલ વિક્રીડિત. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલસો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી, ગાતા મીઠા ગીતડા. તો અહીંયા કવિએ કહે છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, એટલે કે હેમંત ઋતુનો રતાસ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી, એટલે કે આકાશ ભૂરું અને સ્વચ્છ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો વહે અનિલસો, ઉત્સાહને પ્રેરતો, અનિલ એટલે પવન, કે ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી, ગાતા મીઠા ગીતડા, કે ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. તો હવે આખી પંક્તિનો અર્થ જોઈએ. હેમંત ઋતુનો રતાસ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. તો અહીંયા કવિ કહે છે કે મધુર સમય તેવે ખેતરે શેલડીના, એટલે કે આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં રમત કૃષિવલોના બાલ નહના કરે છે. કૃષિવલો એટલે ખેડૂતો. શેરડીના ખેતરમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલરાતા, કમલવત એટલે કોમળ જેવા, ગણીને બાલના ગાલ રાતા એટલે બાળકોના રાતાને મુલાયમ ગાલને
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. રવિ એટલે સૂરજ, નિજ કર એટલે પોતાના કિરણો તેની ઉપરે ફેરવે છે, તેમના ગાલ ઉપર ફેરવે છે. તો અર્થ જોઈએ કે આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતા ને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે. અહીંયા વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, એટલે કે ત્યાં વૃદ્ધ દંપતી સગડી પેટાવીને એટલે કે સળગાવીને શરીરને તપાવી રહ્યા છે. અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યું દિશે, એટલે કે છે વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું આ ખેડૂત દંપતીનું બનાવ્યું છે. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, એટલે કે એ સમય ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. અશ્વ એટલે ઘોડો કે ઘોડા પર બેસીને કોઈ નર એટલે પુરુષ આવી રહ્યો છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને એટલે કે બધા બાળકો મોં વિકાસીને ટોળે વળી ઊભા રહે છે. તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા, અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. તો એનો અર્થ જોઈએ, એ સમયે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે, ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે, બાળકો મોં વિકાસીને ટોળે વળી ઊભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. તો ત્યાર પછી ધીમે ઉઠી શિથિલ કરને એટલે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે અને શિથિલ કરને નેત્રની પાસ રાખી, તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરીને વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, એટલે કે નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને કે તેનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે, ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે, એટલે કે પેલા ઘોડેસવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીનો દેવતા એટલે કે અંગારા ઉપર નીચે કરે છે. તો એનો અર્થ જોઈશું કે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે, એ તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. તે સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે, પેલા ઘોડેસવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીનો દેવતા ઉપર તળે કરે છે અથવા ઉપર નીચે કરે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો, એટલે કે ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, એટલે કે એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. કૃષિક એટલે ખેડૂત એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો, એટલે કે પેલો ખેડૂત જ્યારે ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો રહ્યો. તો એનો અર્થ જોઈએ કે એટલામાં પેલો યુવાન ઘોડા સાથે આવી પહોંચ્યો, પેલો ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો રહ્યો. લાગી છે મુજને તૃષા જલજરી, દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ, મીઠો છે રસ ભાઈ શેલડીતનો એવું દયાથી કહી, માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી.
તો એનો અર્થ જોઈએ કે લાગી છે મુજને તૃષા જલ જરી દે તું મને બોલીને, કે મને તરસ લાગી છે, મને તું થોડું પાણી આપ. એમ કહીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ છે. એટલે કે ઘોડા પરથી યુવાન નીચે ઉતરે છે અને ચારે દિશામાં જોવા લાગ્યો. મીઠો છે રસ ભાઈ શેરડી તનો, એવું દયાથી કહીને, કે ભાઈ શેરડીનો રસ મીઠો છે એવું એ દયાથી બોલીને માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેરડી, કે આવું બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે એટલે કે પાક પાસે લઈ ગઈ. તો આખો અર્થ આપણે જોઈએ કે મને તરસ લાગી છે, મને તું થોડું પાણી આપ. એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો. ભાઈ શેરડીનો રસ મીઠો છે એવું દયાથી બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના ખેતર પાસે લઈ ગઈ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસે માતા, છુરી વતી જરીક કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈક વિચાર કરતો નર તે ગયો પી. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા એટલે માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી. છુરી વતી જરીક કાતડી એક કાપી, કે છરીથી શેરડીની એક કાતડી જરીક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, કે ત્યાં તો પ્યાલાનો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી. ને કંઈક વિચાર કરતો નર તે પી ગયો, અને મનમાં કંઈક વિચાર કરતા પેલો યુવાન તે રસ પી ગયો. તો આખો અર્થ જોઈએ કે ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભા રહ્યા. છરીથી શેરડીની એક કાતડી જરીક કાપી, ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી, અને મનમાં કંઈક વિચાર કરતો પેલો યુવાન રસ પી ગયો. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. એટલે બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા, કે મને હજી તરસ છે, મને રસનો બીજો પ્યાલો ભરી આપ. કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. એમ કહીને પેલા યુવાને પ્યાલો ગ્રામ માતાના કરમાં એટલે હાથમાં મૂક્યો. આગળ જોઈએ. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેરડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હવા પડે ના. સૂકો પ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોકતી શેરડીમાં. તો આપણે જોઈએ એનો અર્થ કે કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેરડીની. ગ્રામ માતાએ અનેક વાર શેરડીની કાતડી કાપી. એકે બિંદુ પણ રસ તનું કેમ હવા પડે ના. પણ શેરડીના રસનું એકે બિંદુ એક પણ ટીપું કેમ હવા પડે ના એટલે કે કેમ પડતું નથી. શું કોપ્યો છે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી. પેલી વૃદ્ધ ગ્રામ માતા મનમાં વિચારવા લાગી કે શું પ્રભુ મારા પર કોપ્યો છે એટલે કોપાયમાન થયા હશે. આમ વિચારતી આંખમાં આંસુ લાવી એટલે એના આંખમાંથી આંસુ વહ્યા. બોલી માતા વળી ફરી છુરી ભોગતી શેરડીમાં એટલે ગ્રામ માતા ફરી ફરીને છરી શેરડીમાં ભોંકવા લાગી. તો એનો અર્થ આપણે જોઈએ કે ગ્રામ માતાએ અનેક વાર શેરડીની કાતડી કાપી, પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ ગ્રામ માતા મનોમન વિચારવા લાગી, શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે. આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરીને છરી શેરડીમાં ભોંકવા લાગી. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. તો અહીંયા શું કહે છે કે રસહીન ધરા થઈ છે એટલે કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે. દયાહીન થયો નૃપ, નૃપ એટલે રાજા, કે કાં તો રાજા
દયા વગરનો બની ગયો છે. નહીં તો ના બને આવું, નહીતર આવું બને નહીં, બોલી માતા ફરી રડી. એમ બોલીને ગ્રામ માતા ફરી રડી. તો એનો અર્થ જોઈએ કે કાં રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીતર આવું બને નહીં, એમ બોલીને ગ્રામ માતા ફરી રડી. એવું યુવાન સુનતા ચમકી ગયો ને માતા તને પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપમને કર માફ બાઈ, એ હું જ છું નૃપમને કર માફ ઈશ. એટલે પછી શું થાય છે કે એવું યુવાન સુનતા ચમકી ગયો. કે કીધું ને ગ્રામ માતા કે છે ને કે કાં તો રાજા દયા વગરનો બન્યો છે, કાં તો ધરતી રસ વિનાની બની છે. એટલે આવું સાંભળીને પેલો યુવક જે છે એ ચમકી ગયો. માતા તને પગ પડી ઉઠીને કહે છે કે ગ્રામ માતાના પગમાં પડ્યો અને પછી ઊભો થઈને કહે છે, એ હું જ નૃપ છું, મને માફ કર બાઈ, એ રાજા હું જ છું, મને માફ કરો બાઈ. એ હું જ નૃપ છું, મને માફ કર ઈશ, કે એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કર. તો અહીંયા અર્થ શું થશે કે આ સાંભળીને પેલો યુવક જે હતો તે ચમકી ગયો, તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કર, એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કર. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું, આ લોકો બહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જો એ મુજ ભાગ કંઈક નહીં સમો, તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. એટલે પછી રાજા શું કહે છે, પીતો તો રસમિષ્ટ હું પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. એટલે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં, કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે. જોએ મુજ ભાગ કંઈ નહીં સમો, તે હું વધારું હવે. એટલે કે તો હવે હું મારો કર વધારી દઉં, તેમની ઉપજમાંથી નજીવો ભાગ જે મને મળે છે તો હવે હું ભાગ વધારી દઉં. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં, કે આ ધનવાન ખેડૂતો પાસેથી કરવેરો શા માટે વસૂલ ના કરવા. એટલે અહીંયા અર્થ શું છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો એટલે કે થોડોક જ ભાગ કર મળે છે, તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરો શા માટે વસૂલ ના કરવા. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. ત્યાર પછી રાજા કહે છે કે રસે હવે દે ભરી પાત્ર બાઈ, હે બાઈ હવે તું આ પ્યાલો રસથી ભરી દે, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે, ઈશ્વરની કૃપાથી ચોક્કસ ભરાઈ જશે. સુખી રહે બાઈ સુખી રહો સૌ, હે બાઈ તું સુખી રહે, તમે સૌ સુખી રહો, તમારી તો આશીષ માત્ર માગું છું. એટલે કે હું ફક્ત તમારી આશીષ જ માગું છું. તો એનો અર્થ આખો શું થશે, હે બાઈ હવે તું આ પ્યાલો રસથી ભરી દે, ઈશ્વરની કૃપાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ તું સુખી રહે, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારી આશીષ જ માંગુ છું. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. તો અહીંયા કહે છે કે ત્યાર પછી પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસમાં હતા, કે પ્યાલો ઉપાડી એટલે લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છુરી વતી જરી જ કાતડી એક કાપી, કે છરી વડે જરી જ
શેરડીની કાતડી કાપી કે ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા કે તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી. બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું કે જ્યારે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. તો એનો અર્થ આપણે જોઈએ કે પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરીક જ શેરડીની કાતડી કાપી કે તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ કાવ્ય તમને રાગ સાથે સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.